ખાતરમાં ભાવ વધારો થતા ખેડૂતોને ભારે મુશ્કેલી પડી રહી છે। જી હા, ખેડૂતોની સ્થિતિ પડ્યા પર પાટું જેવી થઈ છે। આપ નેતા રાજુ કરપડાની આ બાબતે એક પ્રતિક્રિયા એટલે કે નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે ખાનગી કંપનીઓ પર ભાવ વધે નહીં તેના માટે લગામ લગાવવી જોઈએ, તેના ઉપર અંકુશ રાખવો જોઈએ, જેથી જગતનો તાત ખેડૂત દુઃખી ન થાય। ખેડૂતો માટે માઠા સમાચાર મળ્યા છે એ છે જે પાયાનું ખાતર છે એ 10-26-26 હોય, એનપીકે ગ્રેડનું 12-32-16 હોય કે એપીએસ ખાતર હોય, આ તમામ જે ખાતરોની અંદર ભાવ વધારો લાવવામાં આવ્યો છે। સરકાર દ્વારા કોઓપરેટિવ કંપનીઓ જે ખરેખર ફર્ટિલાઇઝર ઉત્પન્ન કરે છે, આમ તો 50% ફર્ટિલાઇઝર આપણે બહારથી આયાત કરીએ છીએ, 50% ફર્ટિલાઇઝર કોઓપરેટિવ કંપનીઓ અને ખાનગી કંપનીઓ ઉત્પન્ન કરે છે। સરકાર 0% ફર્ટિલાઇઝર ગુજરાતમાં ઉત્પન્ન કરે છે। કોઓપરેટિવ કંપનીઓને વારંવાર સબસિડીના બહાને સરકાર હમણાં 3300 કરોડ રૂપિયા વધાર્યા, 2 વર્ષ પહેલાં પણ એક મોટી રકમ વધારવામાં આવેલી। વારંવાર સરકાર કોઓપરેટિવ કંપનીઓને સબસિડીના બહાના હેઠળ રકમો વધારી દે છે। ખેડૂતોએ ક્યારેય વિરોધ નથી કર્યો, અહીંયા ખેડૂત આગેવાનોએ પણ વિરોધ નથી કર્યો। મહત્વની વાત એ છે કે સરકારની કૃષિ વિરોધી નીતિ, ખેડૂત વિરોધી નીતિ અહીંયા સતી થાય છે કે ખેડૂતોને જ્યારે પાયાનું ખાતર જરૂર છે ત્યારે ખેડૂતોને પૂરતું ખાતર મળતું નથી। ખેડૂતોને જ્યારે ખાતરની લાઈનો લગાવવામાં આવે છે, વારંવાર ફરિયાદો કરવામાં આવે છે, લાઈનો ખેડૂતોની હોય, સરકારને દેખાતી નથી। મહત્વની વાત એ છે કે ચાલુ વર્ષે બાપડો ખેડૂત ચોમાસું પાક લેવામાં સદંતર નિષ્ફળ ગયો છે। અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ચોમાસું પાક લઈ શક્યો નથી। સરકારે સહાય કરવાની હતી, મદદ કરવાની હતી, તો યોગ્ય પ્રમાણમાં જે ખેડૂતને સહાય કરવી જોઈએ એ પણ યોગ્ય અને પૂરતી સહાય સરકાર દ્વારા કરવામાં આવી નથી। માત્ર ને માત્ર વાહિયાત વાતો કરવામાં આવી, મસમોટી જાહેરાતો કરવામાં આવી, પણ જે નુકસાન હતું એ મુજબનું વળતર ખેડૂતોને ન મળ્યું। અત્યારે ચોમાસું નુકસાન ભરપાઈ કરવા ખેડૂતોએ શિયાળુ પાક વાવવાની તૈયારી કરી તો સમયસર ખાતર ન મળ્યું, વાવણી મોડી થઈ, ઉપરથી પડ્યા પર પાટું મારી કે 350 રૂપિયા, 100 રૂપિયા અલગ અલગ કંપનીઓના જે બેગો આવે છે એમાં અચાનક જે ભાવ વધારો કરવામાં આવ્યો છે